હેડિંગ મારો પ્રાસ્તવિક વિલાસ શીર્ષક સમજાવો. મોટે ભાગે પૂછાય નહીં પણ સમજી લઈએ શીર્ષક તો. અને જુઓ આના કર્તા કોણ છે? પ્રાસ્તવિક વિલાસના કર્તા કોણ છે? બોલો બોલો. બરાબર છે, પંડિત જગન્નાથ. પંડિત એના આગળ સ્પેશિયલ શબ્દ જ વપરાયો છે. પંડિત જગન્નાથ, પંડિત વિશ્વનાથ પંડિત યુગના હતા. અને કાશ્મીર ફાઇલ પિક્ચર જોજો એટલે પંડિત યુગ બતાવ્યો છે એમાં, કાશ્મીર ફાઇલ. હવે સમજી લઈએ. જગન્નાથે જે કૃતિઓ આપી એ કૃતિઓમાંની એક પ્રાસ્તાવિક વિલાસ. આપણને ખબર છે શીર્ષકમાં શું હોય. નાયક નાયિકાનું નામ હોય, કેન્દ્રવર્તી વિષય હોય, કવિનું નામ હોય. પણ અહીંયા આપણને શીર્ષક પરથી સમજ નથી પડતી કે અંદર શું આવશે. તો પહેલાં તો એની કૃતિઓ કઈ એ સમજવું પડે. તો એણે જે આપ્યું એ ભામિની વિલાસ કાવ્ય આપ્યું. ભામિની વિલાસ કાવ્યનું નામ છે આખું ભામિની વિલાસ. અને એના 4 વિભાગ છે. ભામિની વિલાસના 4 વિભાગ. પહેલો વિભાગ પ્રાસ્તવિક વિલાસ, બીજો શૃંગાર વિલાસ, ત્રીજો કરુણ વિલાસ અને ચોથો શાંત વિલાસ. હવે એની અંદર શું છે? તો પંડિત જગન્નાથે પોતે પોતાની પત્નીની પાછળ લખ્યું છે વિલાસ કાવ્ય. પહેલાં પ્રસ્તાવનાના શ્લોકો છે, પછી શૃંગારના શ્લોકો છે, પછી એની પત્નીનું મૃત્યુ થાય છે, કરુણ શ્લોકો છે, અને અંતે શાંત વિલાસ મોક્ષ અંગેની વાત છે, વૈરાગ્ય અંગેની વાત છે. તો અહીંયા જોઈએ તો પ્રસ્તાવના જેવું કંઈ આપણને જોવા નહીં મળતું. તો એમ કે અહીંયા તો આપણને અન્યોક્તિ જોવા મળે છે. એક ઉદાહરણ દ્વારા બીજું સમજાવ્યું. પ્રસ્તુત દ્વારા અપ્રસ્તુતની માહિતી, પ્રસ્તુત દ્વારા અપ્રસ્તુતને બતાવવું. તો એમ કે પ્રાસ્તવિક વિલાસની બદલે અન્યોક્તિ કાવ્ય શીર્ષક રાખ્યું હોત તો વધારે યોગ્ય લાગત. આપણને પ્રાસ્તવિક વિલાસમાં કંઈ પ્રસ્તાવના જોવા નથી મળતી પણ અન્યોક્તિ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો આ સવાલ?